સુરતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સિઝનના પહેલા વરસાદમાં કોઝવે પર પાણી ભરાયા ત્યારે કોઝવે ઓવરફ્લો થતા કાલે તેને બંધ કરી દેવામાં આવ્યો। તાપી નદીનું જળસ્તર વધતા કોઝવેની સપાટી ભયજનક જોવા મળી રહી છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવે છે, ત્યારે પહેલા જ વરસાદમાં કોઝવે ઓવરફ્લો થઈ ગયો છે। કોઝવે ઓવરફ્લો થતા તે ભયજનક સપાટી પર જોવા મળી રહ્યો છે। કોઝવેની ભયજનક સપાટી 6.74 પર પહોંચી ગઈ છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવે છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ, જેમાં સિઝનના પહેલા જ વરસાદમાં કોઝવે ઓવરફ્લો થયો। કોઝવે ઓવરફ્લો થતા તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તાપીનું જળસ્તર વધતા કોઝવેની સપાટી વધી ગઈ છે। કોઝવેની ભયજનક સપાટી 6.74 પહોંચી છે। સુરક્ષાના પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। હજુ તો સિઝનનો પહેલો જ વરસાદ વરસ્યો છે, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કોઝવે ઓવરફ્લો થઈ ગયો, જેના કારણે કોઝવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કોઝવેની ભયજનક સપાટી જોવા મળી રહી છે। ભયજનક સપાટી 6.74 પહોંચી છે। સુરક્ષાના પગલે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સિઝનમાં જ સુરત ખાતે આવેલા રાંદેર અને કતારગામને જોડતા કોઝવેને ગઈકાલે સોમવારના રોજ બંધ કરવામાં આવ્યો હતો। કોઝવે ઓવરફ્લો થતાં આ જે કામગીરી છે તે હાથ ધરાઈ હતી। પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। આ જે કોઝવે છે તે ઓવરફ્લો થતાં વાહન વ્યવહારો પણ બંધ કરવામાં આવ્યા છે। જોઈ શકો છો કે કોઝવે ઓવરફ્લો થઈ ચૂક્યો છે। સોમવારના રોજ તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે કોઝવે છે તે ઓવરફ્લો થતાં જે આ કોઝવે છે તેને બંધ કરવાનું કામગીરી હાથ ધરાઈ હતી, ત્યારે આ રોજ કોઝવે ઓવરફ્લો થતા તેને પણ આજે પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। અવર જવર ન થાય તે માટે તંત્ર અહીં સ્પોટ પર ઉપસ્થિત જોવા મળી રહી છે। ત્યારે જણાવી દઉં કે 4.85 મીટર હતી જે કોઝવેની કાલે સપાટી, અને 24 કલાકમાં જ 1.5 મીટર વધી ગઈ હતી। ત્યારે જોવા જઈએ તો કોઝવે બંધ કરાયાના 12 જ કલાકમાં 1.44 ફૂટ વધી ઓવરફ્લો થયો હતો। કોઝવે જોઈ શકો છો કે જે સપાટી છે તેની કેટલા ઉપરના પ્રમાણમાં ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે। તેના ઉપરવાસમાં જે કોઝવેના ઉપરવાસ છે તેમાં ઓવરફ્લો થતા જોવા મળી રહ્યો છે, અને આ કોઝવે છે તે ગઈકાલના રોજ સોમવારના રોજ બંધ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે કોઝવેના બીજા દિવસે પણ કોઝવે છે તે ઓવરફ્લો થતા જોવા મળી રહ્યો છે। ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જોઈ શકો છો કે તંત્ર દ્વારા જે કામગીરી છે તે સ્પોટ પર કરવામાં આવી રહી છે। ત્યારે આપણા વચ્ચે પીએસઆઈ પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું। જી સર, કોઝવે કેટલા દિવસ બંધ રહેશે? કોઝવે હાલમાં બંધ કરવામાં આવેલ છે, અને જ્યાં સુધી પાણીની આવક છે ત્યાં સુધી સલામતીની દ્રષ્ટિએ તંત્ર દ્વારા બંધ રાખવામાં આવશે। હાલમાં અમે તંત્ર છે, લોકલ સ્થાનિક પ્રશાસન અને અમે પોલીસ કોઝવે પર કોઈ માણસો જઈને પોતે જાતે કોઈ એવી અકસ્માત ના નોતરે એ માટે અમે તકેદારી રાખી રહ્યા છીએ, અને કોઝવે તરફ આવતા પ્રજાજનોને અટકાવી રહ્યા છીએ અને યોગ્ય સૂચના આપી રહ્યા છીએ। એ તો હવે હવામાન આધારિત છે, એટલે એની આગાહી તો હું ના કરી શકું। વરસાદનું પાણીની આવક ચાલુ રહે તો ત્યાં સુધી બંધ રહેશે, આવક ઓછી થઈ જશે તો એ તંત્ર અને હવામાન ખાતા અને કુદરતી જે વરસાદ કેટલો સમય સુધી આવે છે એના પર ડિપેન્ડ છે। તો જોઈ શકો છો કે જે ઓવરફ્લો થતાં કોઝવેને બંધ કરાયો હતો અને પોલીસ તંત્ર અહીં ગોઠવી દેવામાં આવ્યું છે, અને હવે અવર જવર જે હાલ છે વાહન વ્યવહારોની તે બંધ કરી દેવામાં આવી છે। આગામી દિવસોમાં કોઝવેનું જે પાણી છે તે નીચી સપાટી પર આવતા કોઝવે ખોલવામાં પણ આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે। તંત્ર દ્વારા હાલ તો તકેદારી રાખવામાં આવી રહી છે, અને અવર જવર છે તે લોકોની બંધ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે હું પૂજા નિષાદ, મંતવ્ય ન્યૂઝ, સુરત।